નમસ્કાર, હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો CB24। અમદાવાદમાં ચૂંટણી પંચ દ્વારા SIR અંતર્ગત 100% કામગીરી પૂર્ણ કરવામાં આવી છે। અમદાવાદ જિલ્લામાં ચૂંટણી તંત્ર દ્વારા મતદાર યાદી ખાસ સઘન સુધારણા ઝુંબેશ અંતર્ગત 100% કામગીરી પૂર્ણ કરવામાં આવી છે। તો આ સંદર્ભે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી સુજત કુમારે SIRની ડ્રાફ્ટ મતદાર યાદી પ્રસિદ્ધ કરતા જણાવ્યું કે જિલ્લાના કુલ 62,59,620 મતદારો પૈકી 48,06,811 મતદારોના એન્યુમરેશન ફોર્મનું ડિજિટાઇઝેશન કરવામાં આવ્યું છે। આ પ્રસંગે સુજીત કુમારે કલેક્ટર કચેરી ખાતે મતદાર સહાયતા કેન્દ્રનો પ્રારંભ કરાવ્યો હતો। સમગ્ર જિલ્લાની 21 વિધાનસભા બેઠકોની તમામ ARO કચેરીઓ તથા અન્ય સરકારી કચેરીઓ સહિત કુલ 50થી વધુ સહાયતા કેન્દ્રો ઊભા કરવામાં આવ્યા છે। અમદાવાદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પણ હેલ્પ ડેસ્કનો પ્રારંભ થયો છે। આ તમામ કેન્દ્રો ઉપર ડ્રાફ્ટ મતદાર યાદી ઉપલબ્ધ રહેશે। મતદારો પોતાના વાંધાઓ તથા હક દાવાઓ અહીં તેમજ વોટર્સ હેલ્પલાઇન એપ ઉપર ઓનલાઈન પણ દાવા સુધારા રજૂ કરી શકશે। નમસ્કાર મિત્રો, જેમ આપ સૌને ખબર છે કે છેલ્લા ઘણા સમયથી આપને સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનના ઇનોમરેશન ફેઝ ચાલતું હતું અને આ ઇનોમરેશન ફેઝ હવે પૂર્ણ થયા છે અને અમદાવાદ જિલ્લામાં જે આપને આખે 21 એસેમ્બલી કોન્સ્ટિટ્યુન્સીમાં SIRની પ્રક્રિયા કરવામાં આવી, જેમાં ઇનોમરેશન ફોર્મ ફેઝ દરમિયાન આપને દરેક 62,59,620 જેટલા મતદારોને આપનું ઇનોમરેશન ફોર્મ ડિસ્ટ્રીબ્યુટ કરવાનું આપને પ્રયાસ કર્યા અને પછી આપને ઇનોમરેશન ફોર્મ ભરાવીને એને સહી કરાવીને આપને ઇનોમરેશન ફોર્મ કલેક્ટ પણ કર્યા અને પછી ડિજિટાઇઝેશન પણ કર્યા અને આજે ઇનોમરેશન ફેઝ પૂર્ણ થયા પછી આજે આપને ડ્રાફ્ટ ઇલેક્ટોરલ રોલ પ્રસિદ્ધ કરી છે। આજે રાજકીય પક્ષો સાથે આપને મિટિંગ પણ કરી અને એમાં જે માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ પણ સામેલ થયા હતા। આજે 2:30 વાગે 3:30 વાગે આ પક્ષોના પ્રતિનિધિશ્રીઓ આવ્યા હતા। એની હાજરીમાં આપને ઇલેક્ટોરલ રોલની પ્રસિદ્ધિ પણ કરી છે। આપના અમદાવાદ જિલ્લામાં ટોટલ 62,59,000 પૈકી આપના લગભગ 77% જેટલા મતદારોના ફોર્મ ભરાવેલા કલેક્ટ થયા અને આ દરેકની એન્ટ્રી કરવામાં આવી છે। એના સિવાય લગભગ 23% જેટલા લોકો જે છે ASD કેટેગરી એટલે એબસેન્ટ, શિફ્ટેડ અને ડેથ કેટેગરીના લોકો આપને મળ્યા, જેનું ફોર્મ આપને કલેક્ટ નથી થઈ શક્યા છે। આ સમગ્ર ASD અને એના સાથે ASDની જે યાદી હતી આપને BLO અને BLEની એક જોઈન્ટ બેઠક થઈ અને આ દરેક BLAsને રાજકીય પક્ષો દ્વારા નિમણૂક કરેલા જે BLAsને ASDની યાદી પણ આપને પહેલાં સબમિટ કરી હતી। સાથે સાથે BLO એપમાં પણ દરેક ASD એટલે કે એબસેન્ટ, શિફ્ટેડ અને ડેથ વોટર્સની જે યાદી આપના આખા અમદાવાદ જિલ્લામાં હતી એને અપલોડ કરવામાં આવી। એના રોજકામ સાથે મિનિટ્સ પ્રોસિડિંગ પણ રજૂ કરવામાં આવ્યા। સાથે સાથે આપને DOના વેબસાઇટ ઉપર પણ એમને લિંક પણ મૂકવામાં આવી છે કે દરેક પાર્ટ વાઇઝ દરેક પાર્ટમાં કેટલા એબસેન્ટ છે, કેટલા શિફ્ટેડ છે, કેટલા ડેથ વોટર્સ છે એની યાદી પણ આપના વેબસાઇટ પર મૂકવામાં આવી છે, જે કે પબ્લિક ડોમેનમાં આ આંકડાઓ ઉપલબ્ધ છે। જિલ્લામાં નોંધાયેલા કુલ 62,59,620 મતદારો પૈકી 14,52,816 એટલે કે 23% જેટલા મતદારોના ફોર્મ ASD એટલે કે મૃત્યુ પામેલા ગેરહાજર છે, તો કાયમી ધોરણે સ્થળાંતરિત થયેલા હોય અથવા અન્ય કારણોસર પરત જમા થયા નથી। આવા ASD મતદારોની યાદી વેબસાઇટ ઉપર જોઈ શકાશે। વધુમાં નવા નામ ઉમેરવા, સ્થળાંતર કે અન્ય સુધારણા માટે ફોર્મ નંબર 6, 7 અને 8 વિશે પણ સમજણ આપવામાં આવી હતી। આ અંગે જિલ્લા ચૂંટણી તંત્રના ટોલ ફ્રી નંબર 1950 પરથી પણ માહિતી મેળવી શકાશે। જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરે જણાવ્યું કે રાજ્ય ચૂંટણી અધિકારીની કચેરી પાસેથી કુલ 737 જેટલા મદદનીશ મતદાર નોંધણી અધિકારીની નિમણૂક માટે રજૂઆત કરવામાં આવી છે, જેઓ દરરોજ 50 જેટલા મતદારોના વાંધા દાવાઓ સંદર્ભે સુનાવણી કરશે। તો અમદાવાદ જિલ્લામાં રાજ્યના કુલ મતદારોના આશરે 12%થી વધારે મતદારો નોંધાયેલા છે અને તેટલા જ પ્રમાણમાં વિધાનસભા બેઠકો પણ છે। આટલી વિશાળ સંખ્યામાં મતદારો હોવા છતાં જિલ્લામાં SIR સંદર્ભે નોંધપાત્ર કામગીરી કરવામાં આવી છે,
તેમ કલેક્ટરે ઉમેર્યું હતું. આ સમયે અધિક જિલ્લા ચૂંટણી અધિકારી યોગેશ ઠક્કર સહિત જિલ્લા ચૂંટણી તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. હવે સમગ્ર જે આપના જે ફોર્મ કલેક્ટ કરવામાં આવ્યું હતું અને પછી એના મેપિંગ કરવામાં આવી. મેપિંગમાં લગભગ જેટલા ફોર્મ આપને કલેક્ટ કરવામાં આવ્યા છે આ પૈકી લગભગ 14% લોકોના મેપિંગ 2002ની યાદીમાંથી નથી થઈ શક્યા. બાકી લગભગ 86% જે આપનું જે વોટર્સ જે 2002 અને 2025ની મતદારની યાદીને જ્યારે આપને સરખાવી તો આટલા વોટર્સ મેપ થઈ ગયા છે. તો હવે અત્યારે આજે આપને જે દરેક રાજકીય પક્ષોને પણ ડ્રાફ્ટ મતદારી યાદી આપી છે અને આજે ફાઇનલ ડ્રાફ્ટ મતદારી યાદી આપને જાહેર કરી છે. હવે આગામી તબક્કાઓમાં આપને જે કોઈ વાંધા સૂચન આવશે, જે કોઈ અનમેપ્ડ લોકો જે છે આ લોકો પણ જે પુરાવા રજૂ કરશે તો એને ERO આ પુરાવાઓને ધ્યાનમાં લઈને એને પણ ફાઇનલ જે મતદારી યાદી જે કે 17 ફરવરીના રોજે પબ્લિશ થવાનું છે, 17 ફેબ્રુઆરી 2026માં જે આપનો ફાઇનલ મતદારી યાદી ડ્રાફ્ટમાંથી જે કોઈ વાંધા સૂચન આવશે અને ERO દ્વારા હિયરિંગ કરવામાં આવશે. એના પછી ફાઇનલ મતદારી યાદી 17 ફેબ્રુઆરીના રોજે 2026ના રોજે પબ્લિશ કરવામાં આવશે. આ સમય દરમિયાન આગામી સમયોમાં આપને EROs અને AEROs જેટલા પણ એવા લોકો જે છે જેનું કે ડ્રાફ્ટ મતદારી યાદીમાં નામ નથી આવ્યું અથવા કે એના જોડે જે પુરાવાઓ રજૂ નથી થઈ શક્યા, મેપ નથી થઈ શક્યા, એવા લોકો પાસેથી ERO અને AERO દ્વારા નોટિસ ઇસ્યુ કરવામાં આવશે. નોટિસના સ્થળ, સમય અને તારીખ નક્કી કરવામાં આવશે અને દર રોજે એક ERO અથવા AERO 50 જેટલા લોકોને હિયરિંગ કરશે. એના પછી જે પુરાવાઓ રજૂ કરવામાં આવશે અને ફાઇનલી આ જે ઇલેક્ટોરલ રોલમાં એનો ઇફેક્ટ આવશે. આપણા જિલ્લામાં લગભગ 737 જેટલા વધારાના AEROની નિમણૂક માટે આપને દરખાસ્ત કરી છે. જે 1-2 દિવસમાં આપનું ફાઇનલ થઈ જશે. એટલે 737 AEROs દ્વારા આ સુનાવણીની કામગીરી કરવામાં આવશે. આ સમય દરમિયાન આપને જે મતદારોને જે કોઈપણ જાતના કન્ફ્યુઝન નહીં થાય એના માટે એનું કઈ રીતે એનું નામ જે કોઈપણ જેન્યુઇન વોટર્સ જે લાયકાત ધરાવે છે મતદાર થવાનું એનું નામ ન રહી જાય એના માટે મતદાર સહાયતા કેન્દ્રોની પણ આપને સ્થાપના કરવામાં આવી છે. કલેક્ટર કચેરીમાં આપ એન્ટ્રી ગેટ પર જોયા હશો. એના સિવાય જે ERO, AERO એટલે કે મામલતદાર પ્રાંત કચેરી મોટાભાગે અને જે આપના AMCના જે વોર્ડ ઓફિસીસ છે એમાં પણ આપને મતદાર સહાયતા કેન્દ્રોની પણ સ્થાપના કરવામાં આવી છે. જેમાં ઓફિસ સમય દરમિયાન સ્ટાફ રહેશે અને આ સ્ટાફ કોઈપણ વ્યક્તિ, કોઈપણ મતદાર કોઈપણ જાતના જે એને કન્ફ્યુઝન હોય આ પણ રજૂ કરી શકશે. ફોર્મ 6, 7 અને 8 પણ કલેક્ટ કરી શકે અને ભરીને BLOsને અથવા AERO અથવા EROsને સબમિટ પણ કરી શકે છે. એના સિવાય આપને ઓનલાઈન મેથડથી પણ કોઈપણ વ્યક્તિ જે એકચ્યુઅલી ખરેખર મતદાર હોવાની બધી લાયકાતો ધરાવતા હોય એવા લોકો ફોર્મ 6, 7 અથવા 8 પણ ભરી શકે છે અને જેનું નામમાં ફેરફાર કરવું હોય, સરનામું ફેરફાર કરવું હોય અથવા કે કોઈપણ દાખલા તરીકે ઘણી બધી લોકો આપની યાદીમાં એવા છે જે શિફ્ટ થયા છે પણ બીજી જગ્યાઓ પણ લોકો શિફ્ટ થઈને અમદાવાદ પણ આવ્યા હશે. એવા લોકોના પણ નામ જે નોંધાવવા માંગતા હોય તો ઈધર ફોર્મ 8 ભરીને એડ્રેસ ચેન્જ કરાવી શકે છે અને અથવા કે જેનું નામ ક્યારે પણ મતદાર યાદીમાં નથી આવ્યું હોય અને લાયકાત ધરાવતા હોય આ ફોર્મ 6 ભરીને પોતાના નામ નોંધાવી શકે છે. તો આ રીતે સમગ્ર પ્રક્રિયા દરમિયાન જે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા અને CO ઓફિસ દ્વારા જે આપને માર્ગદર્શિકા જે મળી હતી એનું જે મૂળ હાર આ હતું કે કોઈ પણ એલિજિબલ વોટર મતદાર યાદીમાંથી ન રહી જાય એના માટે પણ આગામી સમયોમાં એનું પૂરતો આયોજન કરવામાં આવેલ છે. માર્ગદર્શન માટે આપને મતદાર સહાયતા કેન્દ્રો અને લોકોને વોટર્સને હેલ્પ માટે મતદાર સહાયતા કેન્દ્રોની પણ આપણે સ્થાપના કરી દીધી છે. તો આપને મતદારોને ફેસિલિટેશન કરવા માટે સંપૂર્ણપણે DO કચેરી, આપના AERO અને EROની કચેરી સંપૂર્ણપણે તૈયાર છે.